નસવાડી ખાતે ગેરૈયાઓના આગમન સાથે ઉત્સાહમય માહોલ સર્જાયો। છોટાઉદેપુર જિલ્લામાં હાલ ધૂળેટીનો પર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બહુલ્ય વિસ્તાર હોવાથી અહીં હોળી અને ધૂળેટીનું વિશેષ મહત્વ છે। ગેરનો મેળો અને ભૂંગારિયાનો મેળો પર્વને વધુ રંગીન બનાવી રહ્યા છે। આસપાસના અનેક ફળિયાઓ અને ગામોમાં મેળાની ધૂમ મચી છે અને અનેક લોકો ઉત્સાહભેર ઉજવણીમાં જોડાઈ રહ્યા છે। આ અવસરે આદિવાસી સમાજના યુવાનો પરંપરાગત વેશભૂષા ધારણ કરી ગેરૈયાઓ તરીકે ગામે ગામે પહોંચી રહ્યા છે અને ઢોલ નગારા સાથે પરંપરા આદિવાસી નૃત્ય રજૂ કરી તેઓ પર્વને જીવંત બનાવી રહ્યા છે। આજરોજ નસવાડી ખાતે પણ ગેરૈયાઓના આગમન સાથે ઉત્સાહમય માહોલ સર્જાયો હતો। વર્ષો જૂની પરંપરા અનુસાર પરંપરાગત વસ્ત્રો, શણગાર અને લોકવાદ્યો સાથે રજૂ કરાયેલા આદિવાસી નૃત્યએ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા। રંગ, ગુલાલ અને ઉત્સાહભેર ઉજવણી વચ્ચે સમગ્ર વિસ્તાર પર્વના રંગમાં રંગાઈ ગયો હતો। રિપોર્ટર મુકેશ પરમાર, નસવાડી। છોટાઉદેપુર જિલ્લા નસવાડી તાલુકો મારું ગામ દાદસિંબેન। નસવાડી તાલુકામાં અમારે બાપ દાદાથી પેઢીથી અમારે સંસ્કૃતિ છે। અમારા આદિવાસીનું તહેવારમાં મોટો હોળીના તહેવારમાં આ રીતનું પાલકી બને, ગેરિયા બને છે અને મારું નામ કાપરિયાભાઈ નારસિંહ। કાલે તમે કયા ગામમાં જવાના? આજે જવાના અમે કેશરપુરા જવાના। કેશરપુરાથી જવાના અમે અહીંયા કડુલી મોવડીથી ઝારસીમલ જવાના। શું નામ તમારું? કાપરિયાભાઈ નારસિંહ। ઉદયપુર જિલ્લો, અમે નસવાડી તાલુકો, અમે દારસિંગથી આવ્યા છે। ગેરિયા થાય બધા બહુ અમારી ટીમ છે, બધી સાથે છે। લગભગ 30 થી 35 જણાની ટીમ છે। અમે મોટો ડુંગર, મોટું ઝાડ, મોટું કોતર, મોટો ડુંગર બધું પ્રકૃતિ પૂજન કરીએ છીએ। અમે આદિવાસી છો, અમે આ પ્રકૃતિ બાપ દાદાથી સાચવી રાખેલી અમારી પ્રકૃતિ, અમે કોઈ દાડે છોડવાના નથી, છોડીએ છે પણ નહીં। અમે આજે નસવાડી આવ્યા છો ભેગા થઈને બધા સગાભાઈ કે બીજા કોઈ મામાના બધા ભેગા થઈને અમે નસવાડી આવ્યા છે ભેગા થઈને। નસવાડી થી કેશલપુરા જવાના છે। કેશલપુરા થી બીજી આજુબાજુની વસત લઈશું, દુગતા લઈશું, કરોડી મોવડી લઈશું, આગળ ગટામની લઈશું, આગળ કોમ્પ્યુટર લઈશું, આગળ કાઠિયાબાર લઈશું, આગળ કેવડી લઈશું, સીધા આપણે દારસીમળ આપણે કાવાટ પણ જવાના છે 6 તારીખે ઘેરમાંથી પછી જવાના દારસીમળ। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે। સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।